જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓ. આજે આપણે એક ખાસ નવો પ્રયોગ કરી રહ્યા છે, બધા મહાત્માઓ ભેગા મળીને. દાદાને આપણે કંઈક અલગ રીતે ડ્રામા દ્વારા પ્રેઝન્ટ કરવાનો એક પ્રયત્ન કર્યો છે. અને જે કેટલા વખતથી આ લોકો લગભગ 1.5 મહિનાથી આ લોકો રોજ 4-5 કલાક ઘણા બધા લોકો મેમ્બર્સ છે, એ લોકો ટ્રાય કરી રહ્યા છે. અને એ લોકોની એટલે આપણા બધા ભાવના શું છે આમાં કે કંઈક નવીન વસ્તુ લોકોને આપણે પીરસશે દાદાનું, એવી કે આપણી ભાવના છે. એટલે ખાસ આપણે બધા વધાવી લેજો. અને આ લોકોએ દિલથી બહુ ભાવથી મહેનત કરી છે. બસ આટલું 2 શબ્દોમાં આટલું જ મારાથી કહેવાશે. જય સચ્ચિદાનંદ. બેસ્ટ ઓફ લક. તો ચાલુ કરીએ નાટક, પ્લીઝ. અરે અરે છોડો મને, છોડો. આજે તો મારે પેલાને બહુ જ માર્યો. છોડો મને. અરે મારો વાગે છોડો. અરે ના છોડો મને. ચાલો જવર બાપા. ચાલો જવર બાપા. જવર બા, ઓ જવર બા. જવર બા. અરે અરે શું થયું મારા અંબાને? અરે ઝવેરબા, આ તમારો છોકરો ફળિયાના બીજા છોકરા સાથે રમતા રમતા ઝઘડો કરી બેઠો, મારામારી કરી બેઠો. અરે મારા ગલા દીકરા, તને કઈ વાગ્યું તો નથી ને? અરે ઝવેરબા, આને તો થોડુંક જ વાગ્યું છે. બીજા છોકરા તો લોહી નીકળી, લોહી. માંડ છોડાવીને ઘરે લઈ આવ્યા. હવે સંભાળો આને. ચાલો ભાઈ ચાલો. ચાલો ભાઈ ચાલો. ચાલો ભાઈ ચાલો. અરે મારો છૈયો, આવું તોફાન કરાય બેટા? પણ માં, તે લોકો મારી સાથે અંચાઈ કરતા હતા, ખોટું બોલતા હતા, મારો દાવ નહોતા દેતા. હજુ તો બધાને મારવાના બાકી જ છે. પેલા બુદ્ધિયાને તું એવું માર્યું, એ તો બાકી જ ગયો. એવું ના કરીએ બેટા. જો, બુધિયાને તો એની માં પણ નથી. તેને માર્યો તે કેટલું રડતો હશે. કોણ એને છાનું રાખતું હશે, કોણ એને દવા લગાવી આપતું હશે. હવેથી કોઈ દિવસ કોઈને મારીને ના આવીશ. તું માર ખાઈને આવીશ તો ચાલશે, હું તારી દવા કરી આપીશ. કોઈને મરાય નહીં બેટા. આપણાથી કોઈને દુઃખ કેમ અપાય? હવેથી કોઈને મારીશ નહીં, હો ને? મારીશ કોઈને? ના માં, તું ના કહે છે તો હું નહીં મારું. કેટલો ડાયો મારો ગલો દીકરો. તને કંઈ વાગ્યું છે? ક્યાંય દુખે છે? ના માં, જો મને ક્યાંય વાગ્યું પણ નથી અને દુખતું પણ નથી. તું તો મારો બહાદુર દીકરો છે. હવે જા, મણીબાના ઘરે જઈ આ થેલી આપી આવ અને કહેજે કે વાડીએથી શાક આવે તો આમાં ભરી રાખે, અને પછી તું મોડેથી લઈ આવજે. હું દોડતો આપી આવું. અરે સાંભળ અંબા, સાંભળ. જો બેટા, આપણે બજારમાં જઈએ ત્યારે આપણી આજુબાજુવાળા બધાને પૂછીને જઈએ કે હું બજારમાં જાઉં છું, તમારે કંઈ કામ છે? કોઈકને કંઈક નાની મોટી વસ્તુ લાવવી હોય, કોઈને ટપાલ નાખવી હોય, તો કોઈને શાક પાંદડું લાવવું હોય. બધાયના કામ આનંદથી કરી આપીએ. બીજાના કામ કરી આપીએ ને તો આપણામાં સારા ગુણો ખીલે, આપણે સારા માણસ બનીએ. અરે એવું તો મને બહુ ગમે. હું બધાને પૂછીને જ જઈશ. અરે જરા સંભાળીને જજે અંબા. જે માં પોતાના બાળકને આવી શિખામણ આપી શકે, એ માં પોતાના બાળકને મહાવીર બનાવી શકે. દાદા એવું કહેતા હતા. સ્થૂળમાં આપણને જે કંઈ મળ્યું છે, આપણે જે કંઈ છીએ, આપણી સરાઉન્ડિંગ જે કંઈ છે, એ બધું જ આપણે આપણા બુદ્ધિના આશ્રયમાં લઈને આવેલા છીએ. દાદાએ પોતાને, અને દરેકની પાસે પુણ્ય વપરાયેલું છે.
દાદાએ પોતાનું પુણ્ય ઉત્તમ માં મળે એવા આશયમાં વાપર્યું. આજુબાજુના લોકો તો સારા મળી આવશે, માં ઉત્તમ જોઈએ. અને દાદાએ પોતાનું પુણ્ય ઉત્તમ માં મળે અને મોક્ષનું નિયાણું કરવામાં વાપર્યું. મિત્રો, આ હતા દાદાના બાળપણના થોડા પ્રસંગો. આ તબક્કે આપણે એનો ટૂંકો પરિચય પણ ફરીથી તાજો કરી લઈએ. મૂળ નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ. જન્મ 7 નવેમ્બર 1908. પ્રખ્યાત નામ દાદા ભગવાન. પિતા મૂળજીભાઈ પટેલ, માતા ઝવેરબા, પત્ની હીરાબા. જન્મ તરસાળી, વડોદરા, ગુજરાત. વતન ભાદરણ, જિલ્લો આણંદ, ગુજરાત. વ્યવસાય કોન્ટ્રાક્ટર. દરિયામાં જેટીઓ પર જેટી બાંધતા, દરિયામાં નદી પર પુલો બાંધતા. રહેઠાણ મામાની પોળ, વડોદરા. આત્મજ્ઞાન જૂન 1958. 16 વર્ષે લગ્ન થયેલા, પણ લગ્નની તારીખ કરતાં લગ્ન સમયે બનેલો પ્રસંગ વધારે મહત્વનો છે. 80 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને 2 જાન્યુઆરી 1988ને દિવસે મહાવિદેહ ગયા. આજે 2 જાન્યુઆરી 2017 એમની 29મી પુણ્યતિથિનો પવિત્ર દિવસ. એ પવિત્ર આત્માના સ્મરણનો પવિત્ર દિવસ. વ્યવસાયે તેઓ કોન્ટ્રાક્ટર હતા. દરિયામાં બંદરો પર જેટીઓ બાંધતા, નદી પર પુલો બાંધતા. જેટી બાંધવાનો કોન્ટ્રાક્ટ જ્યારે મળે ત્યારે એ વ્યવસાય કરવાની એમની આગવી સૂઝ હતી. જ્યારે કોન્ટ્રાક્ટ મળે ત્યારે એક ઓળંબો લઈ નાની હોડીમાં બેસી દરિયામાં સર્વે કરવા નીકળી પડતા. કેટલો સિમેન્ટ જોઈશે, કેટલું લોખંડ જોઈશે, બધી જ ગણતરી કાગળ પેન્સિલ વગર, કેલ્ક્યુલેટરની મદદ વગર જાતે ગણી શકતા. બધી બારીક ગણતરી કરી સરકારી ટેન્ડર ભરતા. તેમનું ટેન્ડર સસ્તું સાબિત થતું અને તેમને કોન્ટ્રાક્ટ મળી જતો. આવી બારીક ગણતરી તેઓ જીવનના દરેક તબક્કે કરતા. લગ્ન જીવન પણ એમાં બાકાત નહોતું. કઈ રીતે? ચાલો જોઈએ. વર કન્યા ઊભા થાઓ, બંને એકબીજાને હાર પહેરાવો.
વધુ માતાજીના આશીર્વાદ લો. વડીલો, હવે વર વધુને આશીર્વાદ આપો. અંબાલાલ, આ સાફો ખસ્યો એમાં તો હીરાબા દેખાતા બંધ થયા. પરણીએ છીએ, પણ એનું અંતિમ પરિણામ શું? બેમાંથી એક જણે તો રાંધવું જ પડશે ને. શું સ્વાદ છે આમાં? એટલે દાદાનું આવું હતું. દરેક બાબતને એના અંતિમ પરિણામથી વિચારતા. આવું જ એમનું શાળાકીય જીવનમાં પણ બનેલું. લઘુત્તમ સાધારણ અવયવના દાખલાઓમાંથી છેલ્લે વધતી અવિભાજ્ય રકમમાંથી એમણે ભગવાનને ખોળી કાઢેલા કે જીવ માત્રમાં અવિભાજ્ય સ્વરૂપે ભગવાન જ રહેલો છે. દાદાને ભારતની ભૂમિ માટે ખૂબ લગાવ હતો. એટલા માટે તો એમણે એમના દાદીમાની સાથે આફ્રિકા ભણવા જવાનું પણ ટાળી દીધેલું. મેટ્રિકમાં પણ હાથે કરીને ફેલ થયેલા. જો મેટ્રિકમાં પાસ થાય તો એમના કુટુંબીજનો એમને પરદેશ મોકલી સુબા બનાવવાનો વ્યૂહ ધરાવતા હતા. એટલે એ મેટ્રિકમાં હાથે કરીને ફેલ થયા કે જેથી આખો પ્લાન નિષ્ફળ જાય. દાદા ખટપટિયા તો ખરા જ પહેલેથી જ. અને જ્ઞાન પછી તો પોતે જ કહેતા, અમે તો ખટપટિયા વિતરાગ છીએ. દાદાના જીવનની આ નાની નાની ઘટનાઓને ખૂબ જુદી રીતે મૂલવતા. અમુક જાણીતી ઘટનાઓ ચાલો આજે આપણે યાદ કરી લઈએ. યાદ કરીએ પેલો પ્રસંગ કે જ્યારે દાદા કોટ, ટોપી, ધોતિયું પહેરીને સરસ મજાની રીતે તૈયાર થઈને ઘરેથી નીકળ્યા જ હતા. ત્યાં જ શેરીમાંથી ઉપર મકાનની કોઈ ગેલેરીમાંથી કોઈએ પાનની પિચકારી મારી સીધી દાદાના કોટ પર. દાદા ગુસ્સે ના થયા. એમણે વિચાર્યું, મારું આ રીતે તૈયાર થઈને નીકળવું, પેલાના પાનની પિચકારી મારવી, બરાબર મારા કોટ ઉપર પડવી, કેટલું પરફેક્ટ ટાઈમિંગ. આવું ટાઈમિંગ ગોઠવવાનું પેલું થૂંકનારનું ગજું નથી. એટલે એમણે પેલા થૂંકનારને દોષિત ન જોયો. દાદા જીવનના દરેક પ્રસંગોમાંથી આવો સાર કાઢી જગતને નિર્દોષ જોતા. અને પેલો બીજો પ્રસંગ, એમાં તો દાદા ફસાઈ જ ગયેલા. હા, દાદા ફસાઈ જ ગયેલા. બન્યું એવું કે હીરાબાની ભત્રીજીનો લગ્ન પ્રસંગ દરેક ઘરમાં બને છે એવી રીતે હીરાબાઈ દાદાને પૂછ્યું, શું આપીશું? દાદા કે પેલા 5-6 ચાંદીના વાસણો પડ્યા છે, 1-2 આપી દો નવા બનાવવા કરતા. અને હીરાબા ભડક્યા, બરાબર બગડ્યા. તમારા કુટુંબીજના લગ્નમાં તો ચાંદીના તાટ આપો છો અને આમાં? દાદાને થયું, અરે આ તો મારી તારી શરૂ થયું, મતભેદ પડ્યો. તરત ફરી ગયા. કહું છું બીજા 500 રૂપિયા રોકડા પણ આપજો, એમને કામ લાગશે. હવે બા ઢીલા પડી ગયા. તમે તો આવા ને આવા ભોળા રહ્યા, એટલું બધું તો કંઈ અપાતું હશે. કેટલી સુંદર રીતે વાતને વાળી લીધી. દાદાના જીવનના પ્રસંગોને જો આવી રીતે જોઈએ ને તો એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. દાદાએ તો વાતને વાળી લીધી. લોહી ક્યાંથી નીકળે છે અને એને અટકાવવા માટે ક્યાં પટ્ટી મારવી એ દાદાને આવડે. આપણે તો દાદાની જ્ઞાન કળામાંથી કે બોધ કળામાંથી એટલું શીખવાનું કે અથડામણ ટાળો. ઉપર જતો. આવો કાંતિભાઈ શેઠ.
અહીં આગળ બેસો. ના દાદા, ઊભો છું. એક વિનંતી કરવા આવ્યો છું. હા, બોલો બોલો. આ છોકરાને કંઈક સમજણ આપો ને દાદા. કેવી સમજણ? સમજણની શું જરૂર પડી? દાદા, હું તો રાક્ષસ હતો. તમે મને સુધાર્યો, માણસ બનાવ્યો. હવે મારો દીકરો તમને સોંપું છું. તમે એને પણ સુધારો. દાદા, બહુ તોફાની છે. આખી દુનિયા જોડે મારામારી કરીને આવે છે. રેલવેમાંય ઠોકાઠોક કરે. રેલવેમાં માલ છોડાવવા જાય તો કાયદેસર થતા પૈસા ભરે નહીં અને ઝઘડા કરે. લોકો એની ફરિયાદ લઈને આવે છે. સાચી વાત છે આ? હા દાદા, તમે મને કંઈક રીતભાત શીખવાડો ને. અલ્યા, તને શીખવાડીને શું કરવાનું? તું રોજ ગાડીમાં મારામાર ઠોકાઠોક કરીને આવે છે, વઢવાડો કરીને આવે છે, બીજાને તારા માટે સાંભળવું પડે છે. પણ શેઠ, આ એ પૈસા તમને પાછા આપે છે કે ખર્ચી નાખે છે? બચાવ્યા હોય 10, પણ લોકોને 20 રૂપિયાના ચા પાણી પાઈ દે. લોકો ખુશ થઈ જાય અને આ 10 રૂપિયા વધારે વાપરે. આ તો સારું કહેવાય. એક તો પોઝિટિવ વાત છે. જો ભાઈ, એક વાક્ય તને આપું, જો તું પાળે તો. ચોક્કસ પાળીશ દાદા. કોઈનીએ અથડામણમાં ના આવીશ. આ દુનિયામાં કેટલાક માણસો પથરા જેવા છે, કેટલાક ભેંસ જેવા છે, કેટલાક સાપ જેવા છે, કેટલાક થાંભલા જેવા છે. બધી જાતના લોક છે. તેમને અથડાઈએ તો આપણને વાગે. માટે આપણા સુખને માટે આપણે તેમની સાથેની અથડામણ ટાળવી જોઈએ. આપણે રસ્તો બદલી લેવો જોઈએ. બોલ, આ એક જ વાક્ય પાળીશ તું? હા હા, ચોક્કસ પાળીશ દાદા. ભૂલીશ નહીં ને? નહીં ભૂલાય દાદા. જાઓ શેઠ, તમારું તો કામ થઈ ગયું. હા દાદા, મારું તો કામ થઈ ગયું. હવે અમે જઈએ. આજે તો આખો સત્સંગ અધ્યાત્મની વાતોને બદલે સંસારની વાતો પર થયો. દાદાના સત્સંગો નિશ્ચય અને વ્યવહાર બંને પર હોય છે. સાવ સાચું. અને અથડામણ ટાળવાની કેટલી સુંદર વાતો કરી. એ ફક્ત સાંસારિક વાતો નથી. પહેલો મોક્ષ જે છે, સાંસારિક ઉપાધિઓમાંથી મુક્તિ. ખરેખર દાદાનો એક પણ સત્સંગ ચૂકવા જેવો નથી. ચૂકાય જ નહીં. દાદાનો સત્સંગ ક્યારેય ચૂકવો ના જોઈએ. ગમે તેમ, પણ મજા પડી ગઈ. જાણવા ઘણું મળ્યું. 1951માં અથડામણ ટાળવાની દાદાએ આ ભાઈને ચાવી આપી પછી તે ક્યારેય કોઈની અથડામણમાં આવ્યો નથી. તેના શેઠે ઘણી ચકાસણીઓ કરી, ઘણી સળી કરી, પણ આ માણસ અથડામણમાં આવ્યો જ નહીં. દાદાની એક જ વાતે એની જીવન પદ્ધતિ બદલી નાખી. હવે જ્યારે જીવન પદ્ધતિની જ વાત નીકળી છે તો દાદાનું એ હીરાબાનું જીવન જ આપણી નજર સમક્ષ રહેવું જોઈએ. કેટલું બધું શીખવા જેવું છે તેમાંથી. અને ફેમિલી કેવું હોવું જોઈએ, ચાલો જોઈએ. એ હાલો જમી લઈએ. કેમ, આજે વહેલું જમી લેવું છે? હા, પછી મારે બીજા કામ છે. ભલે, તમે લાલ વાવટો બતાવો છો તો ચાલો જમી લઈએ. એ તમે જમી લેજો. હવે અમે અંદર રસોડામાં જમી લઈશું. કાંઈ જોતું કરતું હોય તો સાથ પાડજો. આ કઢી ખારી થઈ છે ને તમે બોયલાય નહીં. અરે, આ શું કરો છો? તમે કઢી ઉકાળતી વખતે પાણી નાખો, અમે અત્યારે નાખ્યું. પણ ખારી થઈ છે તો મને કેવું તો હતું.
અમે એવા ભૂંગળા શાહારું વગાડીએ. તમે ખાવાના જ હતા ને, તમે ખાશો એટલે તમને ખબર પડશે. લ્યો, હવે આ થાળી લઈ લ્યો. થોડી વારમાં બધા આવશે, સત્સંગ શરૂ થશે. આવી ગયા બધા? હા દાદા. સત્સંગનો ટાઈમ થાય ને એની તો રાહ જોતા હોઈએ છે દાદા. સત્સંગનો ટાઈમ થાય ને દાદા, એટલે પછી ઘરનું કોઈ પણ કામ બતાવીએ કરે જ નહીં ને, બધું પડતું મૂકી ને સત્સંગમાં. એનાથી ઘરમાં ક્લેશ થાય છે? ઘરમાં ક્લેશ થાય એ ગમે? પણ દાદા, આ ક્લેશ કહેવાય કોને? ઘરના જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. તો દાદા, કંકાસ કોને કહેવાય? કોક ફેરો ભાંજગડ થાય, એ ઝટ સળગીને હોલવાઈ જાય, એ ક્લેશ કહેવાય. સમજ પડી ને? પછી જો બેમાંથી એક છોડી દે અને એક પકડી રાખે તો એ ક્લેશનો થઈ ગયો કંકાસ. દાદા, આ ક્લેશ અને કંકાસને દૂર કરવાનું શું? બેના ડિપાર્ટમેન્ટ જુદા કરી નાખો. પુરુષે સ્ત્રીની બાબતમાં અને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ જ ના ઘાલવો. દરેકે પોતાના ડિપાર્ટમેન્ટમાં જ રહેવું. શું કહ્યું? પણ ઘરમાં એવા ડિપાર્ટમેન્ટ કેવી રીતે જુદા પાડવા? જુદા હોય છે જ, એના નિયમો જ પાળવાના છે. ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું, એ બધું એમનું ડિપાર્ટમેન્ટ. પુરુષે એમાં હાથ ના ઘાલવો. સ્ત્રીએ ધંધાનો હિસાબ ન પૂછવો. ધંધામાં કેટલું કમાયા કે નુકસાન કર્યું, દુકાનમાં કેટલો માલ આવ્યો, એવી પૂછપરછ ન કરવી. સમજ પડી ને બેન? એ પુરુષના ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલ્યો કહેવાય. એમાં હાથે નહીં ઘાલવાનો અને શંકાએ નહીં કરવાની. સમજાય છે મારી વાત? ક્યાં જવા નીકળ્યા હીરાબા? આ જરાક શાક પાંદડું લઈ આવું. તમે દર વખતે પૂછો છો કે શું શાક લાવું, પણ હમણાં 5-7 દાડાથી પૂછતા નથી. હું તો પૂછું છું ત્યારે તમે કહો છો કે તમને ઠીક લાગે એ લાવો, એટલે પછી પૂછવાનું બંધ રાખ્યું. ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું શું શાક લાવું, ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે એ. આ આપણો રિવાજ ચાલુ રાખવાનો. સારું, લો, આજે ફરી પૂછી લઉં, શું શાક લાવું? હવે બરાબર. તમને ઠીક લાગે એ લાવજો. એટલે આપણા ઘરનો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. સમજ પડી ને? વ્યવહાર અને નિશ્ચય બંને જુદા. જેનો વ્યવહાર બગડ્યો તેનો નિશ્ચય બગડે જ. વ્યવહાર તો સુંદર દેખાવો જોઈએ. તમને ગમીને મારી વાત? એટલે આવો સુંદર અને ઉદાહરણરૂપ છે દાદાનો વ્યવહાર. જો અભ્યાસ કરતા રહીએ ને તો જોઈ જોઈને પણ આપણે ઘણું બધું શીખી જઈએ. તમે જે આ વાત કરો છો, પણ આ વાત મને મારા જીવનના સંદર્ભમાં ગળે ઉતરતી નથી. અમારા બંનેના તો સ્વભાવ જ મેળ નથી ખાતા, તો પછી ક્લેશ થાય જ ને. અને સાહેબ, ઘર હોય તો વાસણ તો ખખડે જ ને. જ્યાં બેઉ તપેલા હોય તો ત્યાં આગળ ધુમાડો નીકળ્યા વગર કેવી રીતના મેળ પડે? કંકાસ ઊભો થવાનું કારણ અજ્ઞાનતા છે, હું નહીં. દાદા કહે છે સંસારમાં કોઈનો સ્વભાવ મળે જ નહીં, એટલે તો દાદા કહે છે એડજસ્ટ એવરીવેર. અને મિત્ર, વાસણ રોજ ખખડે, ધુમાડા રોજ નીકળે, એ આપણને ગમે? અને એક ખોટી માન્યતા છે કે 2 વાસણ ભેગા હોય એટલે ખખડે જ. અરે, મતભેદ થાય છે એ ટાળતા નથી આવડતું. પત્ની જોડે મતભેદ, બાળકો જોડે મતભેદ. દાદાએ 2 નાનકડા સૂત્રો કેટલા સરસ આપ્યા છે. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર. બંને વાક્યોને સમજી લો,
જેમ છે તેમ ગળે ઉતારી જાઓ. દાદાએ અજમાવેલા છે, તમે પ્રયત્ન તો કરી જુઓ. સારું, વિચારીશું. જોયું? તમે માર્ક કર્યું? એક વ્યક્તિ આ તરફથી આવી, દાદાની વાત સાંભળી, આ તરફ ગઈ. બીજી વ્યક્તિ આ તરફથી આવી, દાદાની વાત સાંભળી, આ તરફ ગઈ. દાદાની વાત માત્રથી બંનેના જીવનની ગતિ બદલાઈ ગઈ. ગતિ બદલાય છે એટલે પરિસ્થિતિ બદલાવાની જ છે. આપણે પ્રાર્થના કરો ને એ લોકો માટે. કહ્યું છે કે જ્યાં પ્રીતિ ત્યાં એકાગ્રતા. પ્રભુમાં પ્રીતિ તો પ્રભુ ભક્તિમાં એકાગ્રતા. પૈસામાં પ્રીતિ તો નોટો ગણવામાં એકાગ્રતા. આ કાળમાં સૌથી વધારે મહત્ત્વ જો મળ્યું હોય તો એ પૈસાને મળ્યું છે. પરંતુ પૈસાનો વ્યવહાર જ્યાં સુધી આદર્શતાને ન વરે ત્યાં સુધી વ્યવહાર શુદ્ધિ ગણાતી નથી. ધર્મમાં વેપાર, ધર્મ, વેપાર અને સંસારમાં પણ લક્ષ્મી સંબંધી ચોખ્ખા રહીને દાદાએ સુંદર ઉદાહરણો પૂરા પાડ્યા છે. વેપારમાં ધર્મ, ધર્મમાં વેપાર નહીં. વ્યવહાર જીવનમાં નોકરી કે આજીવિકા માટે ધંધો કરવો અનિવાર્ય છે, પરંતુ તે આદર્શ કઈ રીતે હોય તે દાદાએ શીખવાડ્યું. ભાગીદારી પણ એમણે સુંદર રીતે નિભાવી. કોન્ટ્રાક્ટના ધંધામાં લાખો કમાયા, પણ ઘરે કેટલું લઈ જવાનું? એક નોન મેટ્રિક વ્યક્તિ નોકરી કરે તો એને કેટલું મળે? એટલું જ. ભાગીદારના પુત્રના ધંધાના ખર્ચમાં, ભાગીદારના પુત્રના લગ્નના ખર્ચમાં પણ એમણે અડધો ખર્ચ આપેલો. કારણ કે એમને સુગંધ સહિતની લક્ષ્મીનો સ્વીકાર હતો, ખોટી લક્ષ્મીનો નહીં. કારણ કે એ જાણતા હતા કે લક્ષ્મી એ પુણ્યની પ્રસાદી છે, મહેનતની નહીં. એ જાણતા હતા કે સાચે રસ્તે મેળવેલી લક્ષ્મી આંતર શાંતિ આપશે, કોઈને દુઃખ આપીને મેળવેલી લક્ષ્મી નહીં. કારણ કે દાદા પાસે લુખ્ખું આધ્યાત્મ નથી, આદર્શ વ્યવહાર સાથેનું આધ્યાત્મ છે. શું વાત ચાલે છે? દાદા, ધંધાની વાત ચાલે છે. એમ? તમે શું ધંધો કરો છો? રેડીમેડ કપડાની દુકાન છે દાદા. શેના હારું ધંધો કરો છો? દાદા, નફા માટે જ કરતા હોઈએ ને. નફો શા હારું કરો છો? આ પેટ માટે. પેટ્રોલ નાખે એટલે ચાલ્યા કરે, બધાએ કરે છે એવું તમે કરો છો. એન્જિન બધાએ ચાલુ રાખેલા, એટલે મોંઘા ભાવનું પેટ્રોલ નાખી આપણે ચાલુ રાખ્યા. ચલાવ ચલાવ કર્યા બસ. સંડાસ જવું અને ખાવું, સંડાસ જવું અને ખાવું. શરીરને ટકાવવું તો જોઈએ ને. પણ કંઈક હેતુ હોવો જોઈએ. અગાઉના કર્મ પૂરા કરવા માટે હોય. કમાવાનો હેતુ જીવન ટકાવવા માટેનો છે. જીવન શેના માટે જીવવાનું છે? ખાલી કમાવા માટે જ? જીવ માત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જીવન જીવવાનું છે. કેટલી ઉંમર થઈ હશે? 42 તો થયા. 58 રહ્યા ને. 100 વર્ષ જીવવાનો હિસાબ તો ખરો ને આપણો. ધંધો કરો છો? હા દાદા, ધંધો કરું છું. શો પુરુષાર્થ કરો છો? ધંધામાં પુરુષાર્થ કરું છું દાદા. એ તો પુરુષાર્થ ના કહેવાય. જો પોતે જ પુરુષાર્થ કરતો હોય તો નફો જ લાવે. પણ આ તો ખોટ પણ જાય છે ને, એ પુરુષાર્થ ના કહેવાય. તમે પુરુષાર્થ કરો છો તો ખોટ કેમ ખાઓ છો? એ તો એવું થઈ જાય ને દાદા, ક્યારેક નુકસાન પણ થાય. ના, પુરુષાર્થ કરનારને ક્યારેય ખોટ ન જાય. એવું છે, પૈસો આવવો એ પુણ્યનું પરિણામ છે.
બુદ્ધિ કે મહેનતનું પરિણામ નથી, ખોટનું પણ એવું જ છે. સમજાય છે વાત ખરી કે ખોટી? દાદા, તમારે ધંધામાં ચોરીઓ થયેલી? થયેલી ને, ચોરીઓ પણ થયેલી. ક્યાં હુઆ થા દાદા? અમારે કામ પર એવું હતું ને કે જેને ચોકીદાર તરીકે રાખીએ એ જ ચોરી કરાવતો. દર બીજે કે ત્રીજે દાડે ચોરીઓ થયા જ કરે. હું સમજી ગયો, આ ગામમાં ચોરીઓનો હિસાબ ચૂકવવા આપણે આવ્યા છીએ. હિસાબ ચૂકવાઈ જશે એટલે ઉકેલ આવી જશે. પછી તો રાત્રે ચોર ચોરી કરે અને સવારે અમારે જાણવાનું, પછી પોલીસને ખબર આપવાની. પોલીસવાળા આવે, ધમકાવે, અમે શું શું ચોરાયું તેની યાદી આપીએ. બસ નાટક ચાલ્યા કરે. અમે જોયા કરીએ, જાણીએ કે વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. 12 મહિના ચોરીઓ થઈ પણ અમારા પેટનું પાણી હાલ્યું નથી. જો કે આ જ ગામમાં પછી તો અમે સ્કૂલ પણ બંધાવી અને તે શરૂ પણ કરી આપી. પણ આ ચોર ચોરી કરે છે ને તે તો સારા. તે તો કહે છે કે ચોરી જ મારો ધંધો છે. પણ સાહુકારો ચોરીઓ કરે તે બહુ ખરાબ. ભેળસેળ કરે છે તે વધુ ગુનેગાર છે. તેને ભાન નથી કે ખાધા ખોરાકીમાં ભેળસેળનો શું દંડ આવશે. મનુષ્યના ખાવા પીવામાં ભેળસેળ કરીશ તો જાનવરમાં જઈશ. પણ દાદા, તમે આટલા બધા ધંધા કરતા, કોન્ટ્રાક્ટનો ધંધો કરતા, લોખંડનું કારખાનું હતું, LFPમાં પેઢી હતી, સૂંઠમરીનો મોટો બિઝનેસ હતો, લાકડાની લાટી હતી, તો પછી આવા નાના મકાનમાં કેમ? અમારા ભાગીદારને પણ આની બહુ શરમ હતી. એણે મને કહેલું કે દાદા, તમે મકાન બદલી નાખો, બંગલામાં આવી જાઓ. હવે અમને પોળમાં બેસવા આવતાય શરમ આવે છે. અમારા કેટલાક ધંધાદારી દોસ્તારોને ક્યારેક ધંધામાં અડચણો આવે અને અહીં આવીને રડે. મેં કહ્યું, આ તારી રડવાની જગ્યા છે, સંતાઈ જવાની જગ્યા છે. અડચણ આવશે તો ક્યાં જઈશ? ક્યાં રડવા જઈશ? દાદા, કોઈ વાર કોર્ટમાં ફસાયા હતા ખરા કે? ક્રિમિનલ કેસ થયેલો ને? એક ક્રિમિનલ કેસ કરેલો કોઈએ ત્યાં એલિફન્ટામાં. ત્યાં એક બિલ્ડર હતો અને કોન્ટ્રાક્ટ અમને મળ્યો. એને ગમ્યું નહીં. અમને હેરાન કરવાની ઘણી કોશિશ કરી. અમારી મશીનરી જપ્ત કરી લીધી. પથ્થરોની ચોરીનું આળ ચડાવ્યું. મૂળ એનો દારૂનો ધંધો અને પોલીસો બધા એના પાળેલા. એટલે અમારું કંઈ ચાલ્યું નહીં અને અનબેલેબલ વોરંટ નીકળ્યું મારા નામનું. પછી એ લોકો આવેલા વોરંટ બજાવવા? પોલીસવાળા અહીં આવેલા, આપણા મહાત્મા અને 1-2 જણ બીજા બેઠેલા. સત્સંગની વાતો ચાલે બધી. પોલીસવાળા બધા સાદા ડ્રેસમાં આવેલા. એમને કોઈએ સાદા ડ્રેસમાં આવવાની સલાહ આપેલી. તો એ પોલીસવાળા છે એવી ખબર પણ નહીં પડે. સત્સંગમાં તો કેટલાય આવતા જતા હોય. હા, હું સમજ્યો કે સત્સંગી આવ્યા. મેં તો આવો પધારો પણ કહ્યું. ઘણા સમયે એ લોકોએ વોરંટની વાત કરી. મેં કહ્યું, વાંધો નથી, આપણે ચા પાણી પીને જઈએ. એ લોકોએ ચા પીધી. પણ હું સત્સંગના મૂડમાં હતો અને મારા ચહેરા પર કોઈ ગભરાટ ના જોયો એટલે મને વધારે દમ માર્યા કે વોરંટ છે અને બિનજામીન પાત્ર છે. પછી મેં કહ્યું, સરસ, મને બાંધીને લઈ જાઓ, મારા પાડોશીઓને આનંદ થાય. એમને રોજ તપ થતું કે આ મોટો જ્ઞાની થઈને બેઠો છે, બાંધીને બજાર વચ્ચેથી લઈ જાય તો એમને આનંદ થાય કે રોજ મોટી મોટી વાતો કરે છે, હવે પાસરો થશે. પણ ફોજદાર માન્યો નહીં. મને રાવપુરા ગેટ લઈ ગયા. ત્યાંના મોટા ફોજદાર થોડા ઓળખીતા હતા એટલે એણે અનબેલેબલ વોરંટ હતું તો પણ 200 રૂપિયાના જામીન પર છોડ્યા. મેં તો છાપામાં આવે તેનો વાંધો લીધો ન હતો. પેપરમાં છપાવવું હોય તો પૈસા આપવા પડે,
આ તો વગર પૈસે મારું નામ છપાય. પછી તો મને લાલ કિલ્લે બોલાવ્યો. લાલ કિલ્લો મેં જોયેલો નહીં, એટલે 3-4 જણા સાથે આવ્યા. ત્યાં મેં મળ્યા એટલે મને કહે કે આરોપીને લાવો. મેં કહ્યું, ભાઈ હું જ છું આરોપી. તો એ તો માને જ નહીં. કેસ તો 6-8 મહિના ચાલ્યો. મેજિસ્ટ્રેટે તો કોર્ટ બહાર સમાધાન કરી લેવા કહ્યું. મને વાંધોય ન હતો, પણ વકીલે સલાહ આપી એટલે કેસ ચાલવા દીધો. કેસ તો પેલાની વિરુદ્ધમાં ગયો એટલે એ નરમ પડી ગયો. પણ અમારા ભાગીદાર બહુ કડક. એ કહે અમારા દાદાની આબરૂ અને પેઢીની આબરૂ બગાડી. અમારે તો લાખો રૂપિયાના માનહાનિના દાવા કરવા છે. એટલે વાત ગૂંચવાઈ. અમારે ભાગીદારને સમજાવવા પડ્યા કે ભાઈ, આપણે રૂપિયા નથી જોઈતા. આ પૂર્વ ભવનો હિસાબ પત્યો છે, હિસાબ ચોખ્ખો થયો, આપણે ઊંચું મૂકી દો ને. ત્યારે માંડ પત્યું. દાદા, આવડા મોટા ધંધામાં ઉઘરાણી ફસાય એવું પણ બનતું હશે. હા, આખું જગત મહારાણીથી નથી સપડાયું, ઉઘરાણીથી સપડાયું છે. પણ હું તો કોઈની પર દાવો માંડું નહીં. હું ઉઘરાણી કરવા જાઉં અને એને બિચારાને કંઈ મુશ્કેલી આવી પડી હોય, એની બૈરી ઢીલી થઈને કહેશે, અગવડ છે, અત્યારે થોડી મદદ કરો ને, તે હું તો એને આપીને આવું. એટલે આવું ને આવું ચાલે. પણ કોઈ માણસ ઉઘરાણીના પૈસા ના આપે તો? એની પાસે નહીં હોય એટલે નહીં આપતો હોય. હોય અને ના આપતા હોય તો શું કરવું? તેને શું કરીએ આપણે? છોડી દઈએ કે હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ નથી છોડાતું. છોડી દેવાનું મન જ ના થાય. કેસ કરવો? મન ના થાય તો પણ કોર્ટમાં તો ન જ જવું. ડાયો માણસ કોર્ટમાં ના જાય. ત્યાં પૈસા આપવા અને વકીલની ગાળો સાંભળવી, એના કરતાં આવશે તો ઠીક, નહીં આવે તો ગયું. પણ તમારે ધંધો કરવો હોય તો નિર્ભયતાથી કરજો, ન્યાયસર કરજો, નીતિના ધોરણે કરજો. કારણ કે નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે. અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને. ભગવાનને ત્યાં અનીતિ કે નીતિ પર ઝઘડો જ નથી. નીતિ ન પળાય તો અનીતિને પણ નિયમથી પાળ. નિયમસરની અનીતિ કરે તે નીતિવાળા કરતાં પણ સારું છે. અહંકાર ન ચડે. અમે તો શું કહીએ છીએ કે સંસાર એ વ્યવહાર માર્ગ કહેવાય છે. એમાં સંપૂર્ણ નીતિ પાળ. તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ન થાય તો અનીતિ કરું તે નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે. આ અમારી ગેરંટી છે, કારણ કે કળિયુગમાં કોઈ છોડાવનાર તો જોઈશે જ. દાદા કહેતા કે નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણાંમાં બરકત શી રીતે આવે એ જોવા જેવું છે. બરકત આવવી જોઈએ, ખુદાઈ બરકત. જો ખુદાઈ બરકત આવીને તો નાણું કદી કાઢ્યું ખૂટશે નહીં. દાદાની કૃપા ઉતરે એ ખુદાઈ બરકત છે. દાદા કહે છે કે જે ધર્મમાં પૈસાની લેવડ દેવડ છે ત્યાં ભગવાન નથી, ત્યાં ધર્મય નથી. દાદા કહે છે કે જ્યાં પૈસાથી ધર્મનો વેપાર છે ત્યાં ગુરુ પણ ના કહેવાય. જ્યાં ટિકિટો છે બધું રામલીલા કહેવાય. દાદા કહે છે કે લોકોને પૂજાવું છે માટે વાડાબંધી કરી છે. ભીખ છે, કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ, ડેરા બંધાવવાની ભીખ, શિષ્યોની ભીખ. દાદાના વિચારો આક્રમક છે. કહે છે કે સંત પુરુષ પૈસા લે નહીં. દુખિયા લોકો સંત પુરુષ પાસે આવે અને સંત પુરુષ પૈસા પડાવે. આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય
તો આ પ્રકારના સંતોએ ખલાસ કરી નાખ્યું છે. અરે સંત તો એનું નામ કહેવાય કે જે આનંદ આપવા આવે, લોકોનો આનંદ લૂંટવા નહીં, જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા ના આવ્યા હોય, સુખ વહેંચવા આવ્યા હોય. લોકોનું કલ્યાણ તો ક્યારે થાય? આપણે ચોખ્ખા થઈએ તો. પ્યોરિટી જ આખા જગતનું આકર્ષણ કરે, ઇમ્પ્યોરિટી જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યોરિટી અપનાવવાની. દાદા પ્યોર હતા, સંસારમાં પણ, વ્યવહારમાં પણ, જ્ઞાન પહેલાં પણ, અને જ્ઞાન પછીની તો વાત જ જુદી છે. યાદ કરો, સુરતનું એ રેલવે સ્ટેશન, 3 નંબરનું પ્લેટફોર્મ, 1958, સુરત સ્ટેશનની એ સાંજ. ઓહો ચંદ્રકાંતભાઈ, ઘણે દિવસે પધાર્યા. બધા ક્ષેમ કુશળ છો ને? હા દાદાજી, કૃપાળુદેવ કહેતા હતા એવું ઉદયને ભોગવીએ છીએ. હા, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. જગતની વાસ્તવિકતાનો ખ્યાલ જ નથી ને. જે મુક્તિના ચાહક છે એમને બંધન ગમતું નથી. જગતની વાસ્તવિકતાનો ખ્યાલ નહીં હોવાથી મનુષ્ય અટવાયા કરે છે. સંસાર નિરંતર બોજો લાગ્યા કરે છે. જગત કોણ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે, બંધન શું, મોક્ષ શું, કર્મ શું, બધું જાણવું આવશ્યક છે. વર્લ્ડમાં કોઈ ઉપરી છે જ નહીં. પોતે જ પરમાત્મા છે, પોતે જ પોતાનો ઉપરી. હું કોણ છું એ જાણતો નથી, પોતાનું સાચું સ્વરૂપ જાણતો જ નથી. દાદા, પોતાનું સ્વરૂપ કયું? બધા મહામાનવ માનવમાંથી જ મહામાનવ થયા, ભગવાન થયા. એ છે આપણું સાચું સ્વરૂપ, ભગવાન સ્વરૂપ. જે ભગવાન થયા તે પોતાની ભૂલો ભાંગીને ભગવાન થયા. પણ ભૂલોની ખબર ક્યારે પડે? અજવાળાની ભૂલોનો તો ક્યારેક ઉકેલ પણ આવે, પણ અંધારાની ભૂલો તો જડે જ નહીં. હું કંઈક જાણું છું એ અંધારાની ભૂલ. પણ દાદા, ધર્મ રસ્તો ના બતાવે? 2 પ્રકારના ધર્મ, લૌકિક અને અલૌકિક. લૌકિક ધર્મ સાંસારિક સુખો આપે, ભૌતિક સુખો મળે, પણ મોક્ષ ના મળે. અલૌકિક ધર્મમાં આવે એટલે મિથ્યા દર્શન તૂટે, મોક્ષનો રસ્તો જડે. દાદા, મેં આપની સાથે ઘણો સત્સંગ કર્યો છે. વ્યવહાર શુદ્ધ કઈ રીતે બને, સંસાર કેવી રીતે સરળતાથી ચાલે, ધંધામાં નીતિ કઈ રીતે જાળવવી જોઈએ, ઘણા સત્સંગ કર્યા. આજે આપ મોક્ષ અને મુક્તિની આટલી ગહન વાતો કરો છો. દાદા, મને આજના સત્સંગમાં, તમારી વાણીમાં, શબ્દોમાં બહુ મોટો ફેરફાર લાગે છે. આ સામાન્ય વાણી નથી. તમારી વાત સાચી છે ચંદ્રકાંતભાઈ.
છેલ્લા કેટલાક સમયથી અમે અંદરથી આનંદ ઉભરાતો અનુભવી રહ્યા છીએ. જાણે આનંદનો એક મહાસાગર અંદર ગુગવતો હોય. બધા પ્રશ્નોના જાણે ફોડ પડી ગયા છે. કોઈ સવાલ મનમાં રહ્યો નથી, કોઈ ઈચ્છાઓ રહી નથી, કોઈ અપેક્ષાઓ રહી નથી. આનંદ, આનંદ અને આનંદ. આવું ક્યારે અનુભવાયું દાદા? સુરતનું રેલવે સ્ટેશન, સમી સાંજનો સમય, ખૂબ ભીડભાડ અને 3 નંબરના પ્લેટફોર્મના બાકડા પર હું બેઠેલો. મારી સાથે એક મુમુક્ષુ ભાઈ પણ હતા. તે કોઈ કામે પ્લેટફોર્મ પર આમ તેમ ગયેલા. એ સમયે અચાનક જ કુદરતી ક્રમે જ આ અંબાલાલ મુરજીભાઈ પટેલને 1 કલાકમાં વિશ્વ દર્શન થયું. જગત શું છે, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, આપણે કોણ, ભગવાન કોણ, કર્મ શું, મુક્તિ શું, તમામ આધ્યાત્મિક પ્રશ્નોના એક સાથે સંપૂર્ણ ફોડ પડ્યા. એકાએક બધું સમજાઈ ગયું. અમે એ અનુભવને અનુભવતા બેસી રહ્યા. સમજ વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. પ્રશ્નો ક્ષમતા ગયા, ક્ષમતા ગયા, ક્ષમતા ગયા. ઉકેલ અંદરથી મળતા રહ્યા. બંધ આંખે બધું જ જોઈ લીધું, જાણી લીધું. જાણે બ્રહ્માંડના અણુએ અણુમાં ફરી વળ્યો. હવે અત્યારે કંઈ જોવા જાણવાનું રહ્યું નથી. પરમાત્મા સાથે જાણે અનુસંધાન થઈ ગયું. શું વાત કરો છો દાદા? આ તો તમને જ્ઞાન પ્રગટ્યું. હા, અમને જ્ઞાન પ્રાપ્ત થયું છે. દર્શન સંપૂર્ણ ખુલ્લું થયું છે. પણ અનુભવ કદાચ થોડો ઓછો પડ્યો છે એવું અનુભવાય છે. ઓછો એટલે? 4 ડિગ્રી જેટલો ઓછો. જો અનુભવમાં પણ પૂર્ણ હોત તો અમે કેવળ જ્ઞાની પદ પામ્યા હોત. અનુભવ ઓછો રહેવાનું કારણ શું દાદા? કળિયુગ, આ કાળને કારણે કદાચ, અને અમારી જગત કલ્યાણની ઈચ્છા પણ એનું કારણ હશે. કંઈ વાંધો નથી. મોક્ષ હવે હથેળીમાં છે. અત્યારે એની કંઈ ઉતાવળ નથી. અમારી તો હવે ઈચ્છા છે કે જે સુખ અમને મળ્યું છે તે જગતના બધા લોકોને મળો. જે જ્ઞાન અમને મળ્યું છે તે જ્ઞાન અમે જગતના લોકોને આપીશું. ચંદ્રકાંતભાઈ, જ્ઞાનીઓ જ્ઞાન મેળવીને મોક્ષે ગયા, પણ હું જ્ઞાન મેળવીને પણ આ ભવે મોક્ષે ન ગયો. અત્યારે જ્ઞાનના શિખરે હું એકલો જ છું. મોક્ષ એટલે શું, એના અનુભવો કેવા હોય એ જગતના લોકોને બતાડવા કોઈ જ્ઞાની રોકાયા નથી. કુદરતે એ કામ મને સોંપ્યું છે. મને જ્ઞાન થયું છે. અમે જ્ઞાની પુરુષ છીએ. જગતના લોકોને પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા છે. અમને 1 કલાકમાં જ્ઞાન મળ્યું છે. અમે એ જ્ઞાન 1 કલાકમાં જ લોકોને આપીશું. અમારું જ્ઞાન અક્રમ જ્ઞાન કહેવાશે. એમાં પરિગ્રહોનો ત્યાગાત્યાગ નહીં હોય, સંસાર છોડવાનો નહીં હોય, સાધુ બાવા થવાનું નહીં હોય, જંગલમાં ગુફામાં જવાનું નહીં હોય. ફક્ત પોતાના સ્વરૂપનું ભાન કરાવીશું. સ્વને જુદો પાડી આપીશું. શુદ્ધાત્મા બનાવીશું. લોકો સંસાર સાથે, વ્યવહાર સાથે મોક્ષ માર્ગે આગળ વધી શકશે. સ્ત્રીઓને સ્ત્રીપણાથી છોડાવીશું. તેમને શુદ્ધાત્મા બનાવીશું. પુરુષ બનાવીશું. સ્ત્રીઓ પણ મોક્ષ માર્ગે પુરુષાર્થ કરી શકશે. જો નિયમથી બ્રહ્મચર્યમાં રહેશે તો પતિ પત્ની પણ મોક્ષ માર્ગના સાથી બની શકશે. ભારત વર્ષમાં આ કામ ખૂબ ઝડપથી થશે. ભારત 2005 પછી વિશ્વનું કેન્દ્ર બનશે. ચંદ્રકાંતભાઈ, અમે જ્ઞાનીઓની વંશાવળી શરૂ કરીશું. 24 તીર્થંકરો પાસેથી ચડાઈને આવેલો માલ અમારે ભાગે આવ્યો છે. તેમને સાચે રસ્તે વાળવાનો પુરુષાર્થ અમારે ભાગે આવ્યો છે. આ જગત
આજે જેવું છે તેવું ન રહેવું જોઈએ. અમારી ભાવના છે કે આખું જગત જ્ઞાનને પામો, આખું જગત સુખ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો. ઓહ દાદા, આપને કોઠેથી જ્ઞાન જ પ્રગટ્યું છે. આપને મુખેથી જે વાણી પ્રગટે છે એ જ્ઞાન વાણી છે. દાદાશ્રી, આજથી હું મારા મન, વચન, કાયા, મોહ માયા સર્વસ્વ આપને સમર્પણ કરું છું. એનો સ્વીકાર કરો. અમારા વંદન સ્વીકારો, અમારા વંદન સ્વીકારો. महात्माओं ने दादा જ ચિત્તમાં રહે. ऊपर भी दादा, नीचे भी दादा, आगे भी दादा, पीछे भी दादा, दाएं भी दादा, बाएं भी दादा. जहां देखूं दादा ही दादा, दादा के बिना सब है आधा, सब है आधा, सब है आधा. ऐसो पंचन मुक्कारो, सव पाव पणासणो, मंगलाणं च सव्वेसिं, पढमं हवै मंगलम्. ॐ नमो भगवते वासुदेवा. ॐ नमो भगवते वासुदेवा. नमः शिवाय. नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. દાદાની ડિમાન્ડ છે. જય સચ્ચિદાનંદ. બધા દાદા ભગવાન પરિવારના સભ્યો બની ગયા છે આપણે.